રિક્ષામાં બરાબર બેઠી દીકરી બેઠીને ઓલા કુકર્મી માણસ હશે રિક્ષા વાળો એને વિચાર આવ્યો કે ધોળિયાની છોકરી છે, એકલી છે, કોઈ નથી, આને મંદિરે નથી લઈ જાવી, વગડામાં લઈ જાવ, એના ખરાબ વિચારો ચાલુ થઈ ગયા રિક્ષાવાળાના. પણ હજી રિક્ષામાં હજી બેઠી છે ભાઈ, અને રિક્ષાને આમ ચાલુ કરવા જાય તો ઓસિંતાનો પાછળથી એક વૃદ્ધ ભાભો નીકળ્યો. આ ધોળિયાની દીકરીએ કરેલી વાત કરું છું તમને. ઇંગ્લેન્ડમાંથી ધોળિયાએ એક હાથમાં માળા, એક હાથમાં માથે પાઘડી, એક હાથમાં દંડિયો, અને વૃદ્ધ ભાભો આવ્યો ને આમ બાવડું પકડ્યું ધોળિયાની દીકરીનો. અને ઈ દીકરી ધોળિયાની ભૂરિયાની એમ કહેશે, ઈ ભાભો પાઘડી વાળો ઇંગ્લિશ બોલતો તો ભલા માણસ રિક્ષામાંથી ઉતારી લીધી દીકરીનો, ઇંગ્લિશ બોલતો તો. અને આમ બાવડું પકડીને ઉતારીને ઇંગ્લિશમાં બોલીને એને કીધું કે જલારામ બાપાના મંદિરે જાવું તો હા હાલો હું ન્યા જ જાઉં છું. રિક્ષા વાળો બહારનો છે, ઉતારો મળી ગયો. સવારમાં વહેલી ઉઠી સ્નાન કરી દીકરી તૈયાર થઈ, બધાયની હારે શ્રીફળ લીધું, હાકર લીધી, ફૂલડા લીધા, આખી પૂંજાની થાળી તૈયાર કરી. જલારામ બાપાની આરતી થતી હતી, આરતીમાં બાઈ ઉભી રહી. સત્ય ઘટનાનો હમણાંનો થોડા વર્ષો પહેલાનો પ્રસંગ છે. અને બરાબર આરતી શરૂ થઈ અને આમ બધાય નજર પડતા પડતા ધોળિયાની દીકરીની નજર આમ મંદિરમાં પડી. ઈ વખતે એક અંગ્રેજ અધિકારીએ પાડેલો ઓરિજિનલ ફોટો જલારામ બાપાનો વીરપુર મંદિરમાં છે. આપ ગયા છો એમને ખબર છે. અને આમ દીકરીની નજર પડી એટલે જોઈ રહ્યા. એટલે કોઈક બાજુવાળાને કીધું ઇંગ્લિશમાં, એમણે પૂછ્યું કે ઓલા બાપા જે ફોટો રહ્યો મંદિરમાં ઈ બાપા ક્યાં છે, મારે મળવું છે. કોઈ કીધું કે ઈ તો જલારામ બાપા છે. તો કે હા હા એને મળવું છે, એને મારે દર્શન કરવા છે, રૂબરૂ મળવું છે. ઓકે દાંત કાઢતા કાઢતા કીધું ઈ જલારામ બાપા છે, હું મળવું છે. તો કે હા એને જ મળવું છે. કે ઈ બાપા ગુજરી ગયા એને તો વર્ષો થઈ ગયા. હે કે ઈ બાપા ગુજરી ગયા ને વર્ષો થઈ ગયા. તેથી દીકરીના હાથમાંથી પૂજાની થાળી પડી ગઈ, ભૂરિયાની દીકરીના હાથમાંથી, ઇંગ્લેન્ડ થી આવેલી ધોળિયાની દીકરીના હાથમાંથી. અને તેથી દીકરી એટલું બોલ્યું શું કહો છો, ઈ બાપા ગુજરી ગયા છે, હયાત નથી. તો કે ના. તો કે અડધી રાતે બાવડું ચાલીને બસ સ્ટેન્ડ થી આય હું બાપા મને મૂકવા માટે આવ્યા હતા રાતે. ભલા માણસ શું વાત કરો છો તમે. બધાય આરતી થતા હતા, જોયા હતા કે ભૂરિયાની દીકરી કે ખોટું ન હોય. અને બધાયની આંખમાંથી આહુડાની ધાર થઈ. આરતી બંધ થઈ ગઈ હતી. જેટલું માણસ હતું ને જોવા વાળું ઈ બધા સોધાર આહુડે રોયા હતા. ભલા માણસ આ વિદેશથી આવેલી દીકરીઓ ભારતમાં આવે ને અને કુકર્મી કોઈ ખરાબ કામ કરવા માટે વિચારે ને, એની ઇજ્જત બચાવવા માટે બાવડા જઈને મંદિર સુધી ફુગાડે ઈ જોગી જલિયાણ જલારામ બાપા કરી કે ભલા માણસ હળાહળ કળિયુગમાં